નમસ્કાર. આજે મારે તમારી સાથે ઘઉં વિશે થોડી વાત કરવી છે. ઘણા બધા પેશન્ટ આવતા હોય છે, લોકો આવતા હોય છે, ઘણી બધી વાતો લઈને આવતા હોય, ઘણા ક્વેશ્ચન લઈને આવતા હોય, કન્ફ્યુઝન લઈને આવતા હોય, મિસકન્સેપ્શન લઈને આવતા હોય. તો મને લાગ્યું કે આ વિશે થોડી માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ અને શું તમારા માટે સારું છે, શું ખોટું છે એ જાણવાનો પ્રયત્ન પણ દરેકે કરવો જોઈએ. કેમ કે એવું થાય છે કે બધાના હાથમાં સ્માર્ટફોન છે, બધાના પાસે વોટ્સએપ છે, બધાના પાસે યુટ્યુબ છે, એટલે માહિતીનો ભંડાર છે, પણ સાચી કઈ ખોટી કઈ કોઈને ખબર નથી. અને એવું થાય છે કે વોટ્સઅપ ઉપર ઘણા બધા નુસ્ખા આવતા હોય, ઘણા ટૂચકા આવતા હોય અને ઘણી બધી એવી વાતો આવતી હોય આહાર વિશેની, અને લોકો એને ફોલો પણ કરતા થઈ જાય છે અને એના ભયંકર પરિણામ પણ જોવા મળે છે. અને એવા ઘણા બધા વિડીયોઝ આવ્યા, ઘણી બધી વાતો આવી ઘઉં વિશે, તો મને એમ થયું કે આના વિશે થોડી વાત કરવી જોઈએ. કેમ કે એક સમય હતો કે જ્યારે એવી બધી વાતો ચાલતી હતી કે ઘી ન ખાવું જોઈએ, તેલ ન ખાવું જોઈએ, ઘી અને તેલ ખાવાથી વજન વધે છે, કોલેસ્ટ્રોલ વધે છે, હૃદયની તકલીફો વધે છે. અને એ બધું કરતાં કરતાં એવું થયું કે લગભગ એક પેઢી સુધી ઘી અને તેલનો વપરાશ બંધ થઈ ગયો. ઇવન ઘી ખાવું અથવા ઘીનું નામ લેવું પણ અનહેલ્ધી થઈ ગયું. તો એવું મને લાગી રહ્યું છે કે ઘઉં સાથે પણ ક્યાંક કોઈ જગ્યાએ આવું જ થઈ રહ્યું છે. અને ઘણા લોકો એવા છે કે ઘઉં છોડી રહ્યા છે ખાવાનું, ઘઉં એમની માટે અનહેલ્ધી થઈ રહ્યું છે. ઘઉં શું છે એના વિશે થોડી વાત કરવી જોઈએ, એના વિશે થોડું સમજવું જોઈએ. ઊંડાણમાં જઈએ તો એના વિશે ઘણો બધો ખ્યાલ આવી શકે. બહેનોને ખબર હશે જેટલા પણ આપણા રસોઈમાં આપણે જેટલું પણ વ્યંજન બનાવીએ છીએ, ઓલમોસ્ટ 80% એટલા વ્યંજનો હોય છે કે જેમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઘઉં હોય. હવે ઘણા લોકો એવું કહે છે કે ઘઉં એ ભારતમાં હરિત ક્રાંતિ થઈ એના પછી આવ્યું છે અથવા તો નવું આવેલું છે. ઘઉં એવું ધાન્ય છે કે જે નવીન છે, મતલબ એન્શિયર નથી, આપણું પ્રાચીન ધાન્ય નથી, આપણા બાપદાદાઓ નહોતા ખાતા. પણ સિંધુ ઘાટીની જે સભ્યતા છે, જ્યારે એ વખતે ખેતી થતી હતી ત્યારે ઘઉં ઉગાડાતા હતા, ઘઉંની ખેતી થતી હતી, નિકાસ થતો હતો, એના પ્રૂફ મળી આવે છે. વેદોમાં ઘઉં વિશેની વાત કરેલી છે, આયુર્વેદમાં ઘઉં વિશેનું વિસ્તૃત વર્ણન છે. ઘઉંનો સંસ્કૃત નામ છે ગોધૂમ. એટલે ઘઉં એ ક્યાંય નવું નથી, એ જૂનું ધાન્ય છે. આપણે વર્ષોથી આપણા બાપદાદા ખાતા આવ્યા હતા. સાથે જેટલા પણ પ્રસાદ બને છે, ઓલમોસ્ટ દરેક પ્રસાદ, શીરો, સુખડી, લાડુ, કંઈ પણ તમે લો તો એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ હશે ઘઉં. એટલે તમારા સારા પ્રસંગથી માંડી તમારા મૃત્યુના પ્રસંગમાં પણ જે પિંડદાન કરવામાં આવે છે એમાં પણ ઘઉંનો ઉપયોગ થાય છે. એટલે ઘઉં એ એન્શિયન્ટ છે, પ્રાચીન છે. એની સાબિતી આપણી પરંપરાઓ અને આપણું જે શાસ્ત્ર છે એ આપે છે. બીજી વાત આવે છે ગ્લુટેનની. હવે ગ્લુટેન શું છે સમજવાની બહુ જરૂરી વસ્તુ છે ગ્લુટેન. જેમ દરેક કોઈ પણ દ્રવ્ય છે, આહારનું તત્વ છે, તો એની અંદર દરેક પ્રકારના પ્રોટીન રહેલા હોય. જેમ કે તમે દૂધ લો છો તો દૂધમાં 2 પ્રકારના પ્રોટીન છે, કેસીન અને વે. એવી રીતે જ્યારે તમે ઘઉંમાં આવો તો ઘઉંમાં જે પ્રોટીન છે એનું નામ ગ્લુટેન. ઘઉંની અંદર ગ્લુટેન સિવાય ઘણું બધું છે, પણ આપણને આદત પડી ગઈ છે કે ઘી લેશો તો ઘીના ઉપર શું ફોકસ કરશો? ફેટ. તેલ લેશો તો શું ફોકસ કરશો? ફેટ. તો આ રીતે કરીને આપણે ફેટ ફ્રી, ગ્લુટેન ફ્રી એ બધી વસ્તુ ખાવા લાગ્યા છે. કેમ કે આ કોઈ રિસર્ચરે બહાર પાડેલી વસ્તુ નથી, પણ ફૂડ ઇન્ડસ્ટ્રીએ બહાર પાડેલો કન્સેપ્ટ છે. કેમ કે જો તમને એમ કહેવામાં આવે કે ઘઉં ખાઓ, તો ઘઉં તો દરેક ખાતા હોય, તો એમનો શું ફાયદો? તો એમનો ફાયદો એ કે કંઈક નવું લઈને આવે અને લોકો એનો 2 થી 3 ગણો ભાવ ચૂકવીને એમની પાસેથી લે, તો એમનો ફાયદો થાય. આ રીતે ગ્લુટેન ફ્રી કરીને એક આખો કન્સેપ્ટ નીકળ્યો ગ્લુટેનના નામે.
તો ગ્લુટેન એક રીતનું પ્રોટીનનો પ્રકાર છે જે ઘઉંને ચીકણાઈ, ઘઉં આપણા સ્ટીકી, જે આપણે લોટ બાંધીએ તમને સ્ટીકીનેસ ફીલ થાય એ બીકોઝ ઓફ ગ્લુટેન. પણ દરેક ઘઉંમાં એનું પ્રમાણ અલગ અલગ હોય. એ સ્ત્રીને તરત ખબર પડી જાય કે કેમાં મોયણ વધારે નાખવાનું છે, કેમાં ઓછું નાખવાનું છે, એ એની સ્ટીકીનેસ ઉપર થાય છે. બીજું, જ્યારે આપણે ભારતીય પરંપરા રીતે જ્યારે રસોઈ કરીએ છીએ, રોટલી બનાવે છે, ભાખરી બનાવે છે, લાડુ બનાવે છે, લાપસી બનાવે છે, ત્યારે એમાં રહેલું ગ્લુટેનનું વિઘટન થાય છે. એટલે ગ્લુટેન તમને પ્રોબ્લેમ કરતું નથી. ઉપરથી એ તમને હેલ્પ કરે છે. પ્રોટીન છે જે તમારા શરીરના અંદરના બંધારણ માટે બહુ જરૂરી વસ્તુ છે. સેકન્ડ વસ્તુ એ છે કે જે ગ્લુટેનનો કન્સેપ્ટ આવ્યો એ ક્યાંથી આવ્યો? યુરોપિયન કન્ટ્રીમાંથી, અમેરિકામાંથી, એટલે કે યુએસમાંથી. જ્યારે કન્સેપ્ટ આવ્યો ત્યારે ત્યાં જે ઘઉં ખવાતા હતા, ઇવન અત્યારે પણ એ લોકો GMO ખાય છે, એટલે કે જીનેટિકલ મોડિફાઈડ ફૂડ. ત્યાં લીગલી ઘઉં GMO છે. હવે આ GMOની અસરો વિશે તો તમને લગભગ ખબર હશે, બધા લોકોને ખબર છે કે GMOની અસર અમારા શરીર ઉપર શું થાય. ઇવન કેન્સર સુધી GMO ડાયટ ખાવાથી કેન્સર પણ થઈ શકે છે, અને ઘણી બધી સેન્સિટિવિટી, એલર્જી ને બધું જોવા મળે છે. તો વન ઓફ ધ રીઝન છે ગ્લુટેન એલર્જી જે જોવા મળે છે એમાં એવું છે કે GMO તમે ખાઓ છો. સેકન્ડ વસ્તુ, એ લોકો ખાય છે રિફાઇન્ડ યા બ્લીચ. હવે રિફાઇન્ડ અને બ્લીચ જે વસ્તુ છે, આપણા ત્યાં ઘઉં રિફાઇન્ડ કે બ્લીચ નથી ખવાતા. આપણા ત્યાં શું કરીએ છીએ, દરેક ઘરમાં જેમ કે સિઝન ચાલે, શિયાળો પૂરો થાય એટલે ઘઉંની કાપણી થાય અને લોકો ઘઉં ભરે વર્ષના આખા, અને એને ઘઉં લાવે, ગૃહિણી એને સાફ કરે, એની અંદર દિવેલનું મોણ લગાવે અને પછી એને સ્ટોરેજ કરી રાખે. અને જેમ જેમ જરૂર છે એમ થોડા પ્રમાણમાં લઈ એનો લોટ દળવામાં આવે છે. બહાર દળાવે અથવા ઘરે દળાવે, એ લોટ થોડા પ્રમાણમાં હોય અને એ એકાદ મહિનો, વધારેમાં વધારે 15 દિવસ કે એકાદ મહિનાનો લોટ દળાવતા હોય. એ પ્રમાણે તાજો લોટ આપણે ત્યાં ખાવામાં આવે. પાછો એ લોટ એમનેમ ખાવામાં નથી આવતો, એને બરાબર રીતના પ્રોસેસિંગ કરી એની રોટલી બનાવવામાં આવે, અથવા એની ભાખરી બનાવવામાં આવે, અથવા એનો શીરો બનાવવામાં આવે. આ રીતે અલગ અલગ રીતે પ્રોસેસ કરીને ખવાય છે. એટલે તો ગ્લુટેનનું વિઘટન થાય. સાથે સાથે આપણે હોલ ગ્રેન કહીએ છીએ, એટલે આખો જે દાણો છે એનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ત્યાં કેવી રીતે થાય છે કે લોકો રિફાઇન્ડ, એટલે કે જે દાણો હોય એનું ઉપરનું પડ કાઢી નાખે, એની અંદર એક ગર્ભ રહેલો છે એ નીકાળી દે, અને પછી જે વધેલો બીજો ભાગ છે એને એ લોકો યુઝ કરે. એ લોકો ક્યાંય ઘઉં નથી લાવતા, એ તૈયાર લોટ બજારમાંથી લાવીને એનો ઉપયોગ કરતા હોય છે. તો વન ઓફ ધ રીઝન એ છે કે જ્યારે તમે બ્લીચ અથવા રિફાઇન્ડ ખાઓ છો તો તમને પોષક દ્રવ્ય તો ચાલે ગયા, એમાં તો તમને કશું મળવાનું નથી. જ્યારે આપણે જે ઘઉં ખાઈએ છીએ, એક તો આપણે ત્યાં જે ઘઉં ખવાય છે તો દેશી ખવાય છે, અથવા તો જે પણ ખવાય છે એ જીનેટિકલ મોડિફાઈડ નથી, જેથી કરીને બીજો કોઈ પ્રોબ્લેમ, એટલે આપણે જે સેન્સિટિવિટી જોવા મળે, અમુક પ્રોબ્લેમ જે જોવા મળતા હોય છે જીનેટિકલ મોડિફાઈડના કારણે, એ જોવા નથી મળતા. અને બીજું કે ઘઉંની અંદર ત્યાં પેસ્ટિસાઇડ ને વીડીસાઇડ વધારે પ્રમાણમાં નાખવામાં આવતી. તો આ ત્રણેય વસ્તુ કમ્બાઇન્ડ થઈને ઘઉંના ઇસ્યુ ઊભા થયા. આ ઇસ્યુ પર કોઈ જોતું નથી, પણ ગ્લુટેન ઉપર બધા ફોકસ કરે છે, મેઇનલી ફૂડ ઇન્ડસ્ટ્રી, કેમ કે એમાંથી લોકોને રૂપિયા મળે છે. પણ આ રિયલ કોઝ છે એને આપણે જોતા નથી. આપણા ત્યાં જે પણ વાત થાય છે કે આપણે લક્ષણને નાબૂદ કરવાની વાત કરીએ છીએ, પણ કોઝ અથવા તો મૂળમાં જે પ્રોબ્લેમ છે એને તો જોતા નથી. તો મૂળતઃ વાત એ છે કે GMO ખવાય છે, બ્લીચ અથવા રિફાઇન્ડ ખવાય છે, અને વધારે પ્રમાણમાં પેસ્ટિસાઇડ અથવા વીડીસાઇડ નાખવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ થિંગ કે એના લીધે ગ્લુટેન એલર્જીના નામે ઘણા બધા ઇસ્યુ જોવા મળે છે. બાકી ગ્લુટેન ક્યાંય કોઈને નુકસાન નથી કરતો. જો કરતો હોત તો આટલા વર્ષોથી આપણે ત્યાં ઘઉં ખવાય છે તો કોઈને પ્રોબ્લેમ થયો નથી, અથવા ઘઉંથી પ્રોબ્લેમ થતા હોત તો અત્યાર સુધીમાં ઘઉં ખાવાના બંધ થઈ ગયા હોત. કેમ કે આપણા ત્યાં જે પણ વાત છે એ ટાઈમ ટેસ્ટેડ, એટલે કે વર્ષોથી પેઢી દર પેઢી જે ચાલ્યું આવે છે એના ઉપર ટેસ્ટ થાય છે, નહીં કે
બહારની જેમ લેબમાં જઈને એક નાનકડો ટેસ્ટ કરી અથવા એટલા જ વાતાવરણમાં એને પ્રૂફ કરીને ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ એનો થપ્પો લગાવવામાં આવે. આપણે ત્યાં ટાઈમ ટેસ્ટેડ મેથડ છે, નહીં કે લેબ ટેસ્ટેડ. તો મારી દ્રષ્ટિએ એવું છે કે ગ્લુટેન તમને પ્રોબ્લેમ નથી કરતું. તમારે જોવું હોય તો તમારા બાપ દાદાનો ખોરાક જોવો, તમારા પૂર્વજોનો ખોરાક જોવો તો નથી પ્રોબ્લેમ થતો. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ એ છે કે તમે કેવી વસ્તુ ખાઓ છો એ જુઓ, એનો મૂળને નાબૂદ કરવાની કોશિશ કરો, નહીં કે ઘઉંને સાઈડમાં ફેંકી દો. ઘઉં એવી વસ્તુ છે કે છોટા પેકેટ બડા ધમાકા, એટલે કે ઘઉંની અંદર પ્રોટીન અને કાર્બ, એટલે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટનું એવું પ્રોપર પ્રપોર્શન છે કે તમને એક કમ્પ્લીટ મીલ આપે છે. એટલે જનરલી તમારા શરીરમાં રોજબરોજની પ્રક્રિયા માટે જે તત્વો જોઈએ, જે ન્યુટ્રિશન જોઈએ છે એ તમને ઘઉંમાંથી મળી જાય, કેમ કે એમાં પ્રોટીન અને કાર્બનું પ્રોપર પ્રપોર્શન છે, જે તમને ફૂલ ઓફ એનર્જી આપે, તમને સેટિસ્ફાય કરે, સંતોષની લાગણી આપે છે. જ્યારે તમે ઘઉં ખાશો તો તમને 2 થી 3 કલાક એકદમ આમ ફૂલ્લી એવું થશે, કંઈક પણ વધારે ખાવાની ક્રેવિંગ નહીં થાય. સાથે સાથે એમિનો એસિડ જે આપણા શરીરના બંધારણ માટે જરૂરી છે, આપણા હોર્મોન્સને બનાવવા માટે જરૂરી છે, એ બધા એમિનો એસિડ તમને ઘઉંના કાર્બ અને પ્રોટીનના પ્રોપર પ્રપોર્શનથી મળે છે. સેકન્ડ વસ્તુ, ઘણા બધા વાઇટામિન્સ છે, જેમ કે વાઇટામિન ઈ છે, જે આપણને ખબર છે કે એન્ટીઓક્સિડન્ટ છે. તો ઘઉંની અંદરથી વાઇટામિન્સ મળે છે, સાથે સાથે મિનરલ્સ મળે છે, મેગ્નેશિયમ આયન જેવા, કે મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે આ મેગ્નેશિયમનું કામ શું છે? તો મેગ્નેશિયમનું કામ છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જે છે એને ઓછું કરે છે. અત્યારે જેટલા ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટ જોવા મળે છે એમાં મોસ્ટલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જોવા મળે છે. એટલે કે જે સેલ છે એની અંદર ઇન્સ્યુલિન એન્ટર નથી થતું, એના કારણે તમારા બ્લડ, એટલે કે તમારી રક્તની અંદર શર્કરા વધી ગયેલી જોવા મળે, એટલે કે તમારું શુગર લેવલ વધારે બતાવે છે. આપણે બધા શું કરીએ છીએ? ઘઉંને નથી ખાતા, નો કાર્બ ડાયટ કરીએ છીએ, જેથી કરીને આપણે એમ વિચારીએ છીએ કે અમારું શુગર કંટ્રોલ થઈ ગયું. પણ એ પણ એવી જ વાત છે કે લક્ષણને નાબૂદ કરવાની કોશિશ કરી. મૂળતઃ પ્રોબ્લેમ તો ત્યાં જ છે. તો ઘઉંમાં રહેલું જે મેગ્નેશિયમ છે એ તમારી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સી છે એને ઓછી કરે છે, સેલ સુધી ગ્લુકોઝ પહોંચે છે, અને તમારામાં રહેલી જે ઇન્સ્યુલિનને ઇન્સ્યુલિન એક્સેપ્ટ ન થવાના કારણે જે શુગર લેવલ વધેલું છે એને ડાઉન કરે છે, નોર્મલાઇઝ કરે છે. એટલે ઘઉં ઇઝ અ બેસ્ટ ફોર ડાયાબિટીસ પેશન્ટ જે છે, ડાયાબિટીસના પેશન્ટ એમની માટે બહુ સારું છે. એટલે ઘઉં ખાવા જોઈએ. સેકન્ડ વસ્તુ, ઘણા લોકો એવું કહે છે કે એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે, માટે ડાયાબિટીસના પેશન્ટને ન ખાવા જોઈએ, કેમ કે એ શુગર લેવલ વધારે છે. ઘઉં કાચા નથી ખાતા, આપણે એને પ્રોસેસ કરી છે. શેની સાથે? ઘી અને તેલ સાથે. તમે ઘઉંના જેટલા પણ વ્યંજન જોશો તો ક્યાંય ઘઉં એકલા ખાવાની વાત જ નથી. દરેક ઘઉંમાં ઘી અને તેલ આવે. તો આ ઘી અને તેલ શું કરે છે? તો ઘી અને તેલ એને ધીરે ધીરે હેલ્પ કરે છે કે એની ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધે નહીં, એને નોર્મલાઇઝ ઓછી કરવાનો પ્રયત્ન કરે છે. તો ઘી વિશેની તો ઘણી બધી વાતો છે જે હું આ વિડીયોમાં નહીં કહું, પરંતુ આપણે ઘઉં ઉપર જ ફોકસ કરીશું. તો ઘી સાથે જો ઘઉં ખાવામાં આવે, તેલ સાથે ઘઉં ખાવામાં આવે છે, તો એ ક્યારેય ડાયાબિટીસમાં શુગર લેવલ વધારતા નથી. બીજી વસ્તુ કે એ વેઇટ ગેઇન કરતા જ નથી, કેમ કે વેઇટ ગેઇન એટલા માટે નથી કરતા કે તમારી ખોટી ક્રેવિંગને સંતોષી કાઢે, એટલે ખોટી ક્રેવિંગ જે થાય છે એ નથી થતી. તમે ફૂલફિલ કરો છો. તમે જ્યારે ઘઉં ખાઓ છો તો લાંબા સમય સુધી તમને એવું થશે કે બીજું વસ્તુ ખાવાનું મન નથી થતું, ભૂખ નથી લાગતી. તો એ ક્રેવિંગ ઘટાડે છે. એટલે તમે વધારે પડતું ઓવર ઇટિંગ નહીં કરો, ઇમોશનલ ઇટિંગ નહીં કરો. પ્રોબ્લેમ ક્યાં છે વેઇટ ગેઇનનો પ્રોબ્લેમ એ છે કે તમે ઇમોશનલ ઇટિંગ કરો છો, ઓવર ઇટિંગ કરો છો, તમે બેઠાડું જીવન જીવો છો. આપણે ત્યાં પણ કોઝ નથી જોતા, મૂળ નથી જોતા, બસ સિમ્ટમેટિક એની રિલીફ કરીએ છીએ, કે લક્ષણને નાબૂદ કરીએ છીએ. લક્ષણને નાબૂદ કરવાથી એ પાછું થવાનું જ છે. તમે કાર્બ નહીં ખાઓ તો આગળ જતાં ઘણા બધા ઇસ્યુને ભયંકર પરિણામ આવશે. આપણા જીવનમાં કાર્બોહાઈડ્રેટનું મહત્ત્વ એટલું જ છે જેટલું પ્રોટીન અને ફેટનું છે.
આપણા જેટલા પણ પોષક દ્રવ્યો છે પ્રોપર પ્રમાણમાં જો આપણા શરીરમાં જાય તો આપણું શરીર નિયમિત કાર્ય કરે છે. આપણને જે વોટ્સઅપ પર સલાહ આપે છે, જે યુટ્યુબ પર સલાહ આપે છે, ઘણા લોકો એવા છે કે એમ જ સલાહ આપે છે, એ લોકો પાસે ના મેડિકલ બેકગ્રાઉન્ડ છે, ના એમને મેડિકલની કોઈ ખબર છે, ના શરીર કેવી રીતે કાર્ય કરે છે ખબર છે, કે ના ખોરાકમાં કયા કયા તત્વો રહેલા છે. ફક્ત એક વસ્તુને જોઈને તમે કોઈને વિલન સાબિત ન કરી શકો. ઓવરઓલ પૂરી માહિતી લેવી જોઈએ. એ અંદર શું શું એના અંદર તત્વો છે ને કેવી રીતે કાર્ય કરે છે એ સમજવું બહુ જરૂરી છે. માટે ઘઉં ખાઓ, પ્રોપર પ્રમાણમાં ખાઓ. કેવી રીતે ખાઓ? તો એ જ રીતે આપણે વર્ષોથી ખાતા આવ્યા છીએ, એની રોટલી બનાવીને, એની ભાખરી બનાવીને, એના લાડુ બનાવીને. પણ જ્યારે પણ ખાઓ છો તો ખાવાની જેટલી પણ આપણા ત્યાં આહારની અલગ અલગ મેથડ બતાવી છે એ પ્રમાણે ખાઓ. મન શાંત રાખીને ઇમોશનલ ઇટિંગ ન કરો, ઓવર ઇટિંગ ન કરો, તો ના એ વજન વધારશે, ના તમને ડાયાબિટીસમાં પ્રોબ્લેમ કરશે, કે ના તમને કોઈ જ ગ્લુટેન એલર્જી કે તમને કોઈ પણ જે ગ્લુટેન ઇન્ટોલરન્સ જોવા મળે છે એ કરશે. કેમ કે એ તમારો અગ્નિ જે પ્રમાણે હશે એ રીતે તમે ખાશો. અત્યારે શું કરો છો? ઇમોશનલ ઇટિંગ કરો છો. સમટાઈમ્સ તમારો અગ્નિ રેડી નથી હોતો ને પાચન કરવા માટે, પણ સ્ટ્રેસ છે, મગજમાં ક્યાં ને ક્યાં વિચારો ચાલુ છે, તો તમે ઇમોશનલ ઇટિંગ કરવા લાગ્યા, જેથી કરીને તમે વધારે પડતું ખાઈ લો છો, તમારો અગ્નિ માટે રેડી નથી, અને પછી તમને બ્લોટિંગ થાય છે, તમને પેટમાં પ્રોબ્લેમ થાય છે, તમને ડાયરિયા થાય છે, અને વિલન કોણ બને છે? ઘઉં. સો કોઈ પણ વસ્તુ જ્યારે ખાઓ છો અથવા તો કોઈ પણ વસ્તુની તમે જ્યારે વાત કરો છો ત્યારે પ્રોપર એના વિશે જાણકારી લઈ લો. આપણા ત્યાં 2 પ્રકારના આહારની વાત કરી છે, એક સ્વસ્થ વ્યક્તિ માટેનો, એક બીમાર વ્યક્તિ માટેનો. બીમાર વ્યક્તિનો આહાર અલગ હોય, સ્વસ્થ વ્યક્તિનો આહાર અલગ હોય. જ્યારે બંનેને ભેગા કરવામાં આવે ત્યારે બહુ ભયંકર પરિણામ આવે છે. એટલે બસ મારી વિનંતી એ જ છે બધાને કે આ વોટ્સઅપ યુગ જ્ઞાન જોઈ કોઈની વાત ન માનો. આહારના વિશેષજ્ઞ પાસે જાઓ, પર્ટિક્યુલર એક્સપર્ટ પાસે જાઓ, અને તમને જે જરૂરી છે તમારા શરીર માટે, તમારી પ્રકૃતિ માટે, તમારા રોગ પ્રમાણે એ રીતે આહારનું માર્ગદર્શન લો, નહીં કે કોઈ આર્ટિકલ વાંચીને. બસ આટલી વાત મારે તમને કહેવી હતી. અને સ્વસ્થ રહો, ઘઉં ખાઓ, મસ્ત રહો. ધન્યવાદ. વધુ સ્વાસ્થ્ય વિષયક માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય પિટારાને સબસ્ક્રાઈબ કરો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓમાં શેર કરો. ધન્યવાદ.